બેને એક મેશિંગ થવું જોઈએ તો જ હાલે ધીડ ઉપડે. બેને છે ને એક માટી થાય ને ભેગી તો જ ઉપડે. કવડું હતું કવડું બનતું જાય જોઈ લેજો. વધતો જાય ને એ પ્રમાણે માટી હેઠેથી એ પ્રમાણે છસાટે આવતી હોય સમજણ. હોય નાનું એવું એટલે હોય ને એની પ્રમાણે માટી ખેસાટે આવે. આ બધું અઘરું છે ભાઈ. નાનામાંથી મોટું કરવું એટલે નાનામાંથી મોટું પછી કુંભારનું નક્કી હોય એમાં કોઈ તાકાત નથી કે આનો આ ઉતાર્યું સાંકળે હું ને હું ઘડી નાખે એ કઈ ખબર ન પડે. બનતું જાય ને મોટું. ખૂબી જીત છે ને પછી તો જ એના આ પૈસા કારીગરે કોઈથી ન થાય. થાય સોનારનો ધંધો છે ને ગમે એ કરી દે. બધો ધંધો બધા છે થઈ શકે. એક ધંધો નથી થતો પાછો આ લોકો સિવાયનો બીજો એક ધંધો કેનો ખબર ઓલા ચોકલેટ ને ગોળા બનાવે ઓલા નિરાશી લોકો હા એ કોઈથી નથી થતો. ઓલા બટર ને બનાવે ખબર છે બટેટા ધીડ છે હા પતલું માટલું થતું જાય સમજણ. દબાવવું ન જાય વિખાવવું ન જાય ફાટવું ન જાય. આ ફાટી ગયું હોય તો ફાટી જાય તો રિપેર થતું જાય ને. આવ તૂટે તો જ ઓલું જાય બાકી આમાંથી નો બારું ન જાય વિખાય નહીં થાય. કવડું હતું કવડું થઈ ગયું કેવડું થઈ ગયું એવડું હતું એવડું થઈ ગયું એનું શૂટિંગ બધા જોવા એક માટલું 3-4 વાર ફરે ત્યારે માટલું ભેગું થાય ત્યારે 100 રૂપિયા આવે. એ ના તો તમારે આવે એ તો બધા ડુપ્લિકેટ જ આવે. આમાંથી આમ તમારે ખરાબો નહીં રે નહીં બાકી ઓરિજિનલ ઠામ ન વેચવા કોઈ આવે. ઓરિજિનલ અહીં છે અમારે કદાચિત કરેક જેવા હોય ને એ અહીંથી બધા ગરડાવાળા લઈ જાય પછી એના 100 રૂપિયા ને 80 રૂપિયા વેચી નાખે. આનો અહીં 70-80 રૂપિયા તો અહીં જથ્થાબંધનો ભાવ આલે અમારે એટલે એક નંગનો અહીંથી ભરવાનો. 80 રૂપિયા ગાડી લઈ જાય. એને 100 રૂપિયા ને 100 રૂપિયા વેચે ઉપર તો કાંઈ થાય 100 રૂપિયામાં કાંઈ મળે નહીં એને. 80 રૂપિયા તમારે જો આમ નામ લાગત હોલસેલ ભર લેવાના હોય. ભાઈ તું મારું આ તો બધા મારું વિડીયો બધા તું બોલું ફૂટલા ફૂટલા હોય ને રિપેર કરી એમસીલ મારી માથે કલર મારી દે. ગીરગઢડા તાલુકાના ત્રાબાવડ ગામના સરપંચ શ્રી મંગાભાઈ ભુરાભાઈ સરવૈયાના દીકરા શ્રી જસપાલભાઈ અમે આજે સામતર ગામની અંદર આવ્યા છીએ. સામતર ગામની અંદર એક પ્રજાપતિ સમાજ છે અને પ્રજાપતિ સમાજ જે છે એ ગોળાનું કામ કરે છે. ગોળા બનાવવાનું માટલા બનાવવાનું લોકોને ઠંડુ પાણી પીવડાવવાનું આવું કામ કરે છે. આ કારીગરી કેવી છે જબરજસ્ત કે આ કારીગરી કોઈ ન કરી શકે. પણ એ લોકો ગામડાની અંદર જ્યારે ગોળા વેચવા માટે આવે ત્યારે લોકો એમ કહે છે અમે 50 રૂપિયા આપશું 60 રૂપિયા આપશું. એની મહેનત તમે જુઓ એ કેવી મહેનત કરે છે કઈ રીતે એની કામગીરી કરે છે. આપણા ગુજરાત રાજ્યની અંદર સવારામ બાપા થઈ ગયા પ્રજાપતિ સમાજની અંદર એને ઘરે પણ ભગવાન ગયા હતા. ગીર તાલાળાની અંદર શ્રીબાઈ થઈ ગયા એને ઘરે પણ ભગવાન ગયા હતા અને એના નિંભાડાની અંદર બિલાડીના બચ્ચા હતા અને એને હળગાવી દીધા. તો પ્રહલાદજી હતા એના બાપુજીએ કીધું કે તારું ભગવાન જો હોય તો આ નિંભાડાની અંદર આશા ભગવાન હોય તો બધા તો આ બિલાડીના બચ્ચા બસી જવા જોઈએ.
તો એ બિલાડીના બસા બસી ગયા હતા. તો આજે આ લોકો કઈ રીતના ગોળા બનાવે છે, તો ધ્રાબાવડ ગામના સરપંચશ્રીના દીકરા જસપાલભાઈ આજે વિડીયો ઉતારી રહ્યા છે. હું બોલી રહ્યો છું કે આ લોકોની મહેનત કેવી છે. ગામડાની અંદર આ લોકો ગોળા વેચવા આવે ત્યારે ઓછો ભાવમાંથી લોકો માંગે છે, પણ આ માટીની મહેનત કરે છે અને આ કારીગર કોઈ પાસે ન હોય. આ લોકોને ઘરે ભગવાન આવે, બાકી બંગલા હોય, મેડીઓ હોય, બગીચા હોય, ત્યાં ભગવાન નથી જતા. આવા ઝૂંપડાની અંદર અને જસપાલભાઈ શ્રી શૂટિંગ ઉતારી રહ્યા છે. તો હું જસપાલભાઈને નમ્ર વિનંતી કરું, તમે અહીંયા આવો ને હું તમારું શૂટિંગ ઉતારું છું.